મસ્ત મજાના બે આંબા જેમાં ભાઈ મસ્ત મસ્ત કેરીઓ આવી ગઈ છે. જો કે આજ બહુ મીઠી હોય. લવજીભાઈ બાદશાહ પણ આવ્યા હતા, હરીમામા પણ હતા. પેલી સાઈડથી કપચી ભરે, પછી આ સાઈડથી આવડી આ રેતી ભરે. જલસા છે હો શાશુભાઈ ને. અને ભઠ્ઠામાં આપણે નાખ્યા છે ઘઉં, મતલબ કે ભાઈ પોક પાડવાનો છે. ફાઇનલી નીકળી રહ્યા છીએ સુરત. મસ્ત મજાના ગુડ ન્યૂઝ મળ્યા હતા અમને તળાજા પછી. હે ગાઈઝ, વેલકમ બેક ટુ અવર ન્યૂ બ્લોગ. હું છું નયન આહિર. આજનો બ્લોગ ભાઈ આપણે કરી રહ્યા છીએ રાજુલાથી સ્ટાર્ટ, અને રાજુલાથી સ્ટાર્ટ કરીએ છીએ 4:30 વાગ્યે. ભાઈ આજે સવારનો શેડ્યુલ બહુ જ બિઝી હતો. સવારે ઉઠી ગયા હતા અમે વહેલા 8 વાગ્યામાં. 8 વાગ્યામાં નાહી ધોઈને એકદમ કમ્પ્લીટલી થઈને અમે જતા રહ્યા હતા બાબુભાઈ રામના ઘરે, કારણ કે એમની દીકરીના લગ્ન હતા. અને ભાઈ અહીંયા જોજો હુડે ખાધેલી ભાઈ કેરીઓ નીચે પડેલી દેખાય છે અમને. અને પહેલાં તો હું તમને બતાવું કે મસ્ત મજાના બે આંબા જેમાં ભાઈ મસ્ત મસ્ત કેરીઓ આવી ગઈ છે. એકદમ મસ્ત ઝૂમ કરીને બતાવડો તમને. હે કે જોજો ભાઈ બધી જ ડાળખામાં ભાઈ મસ્ત મસ્ત કેરીઓ છે. થોડી ઘણી ખરી ગઈ છે, થોડી ઘણી છે. એટલે ભાઈ મને નીચે પડેલી મળી છે. જો કે આજ બહુ મીઠી હોય, કુડાએ ખાધેલી કે એવી કંઈક કહી ને એવી કેરી છે. અને પાછળ ભાઈ બેકગ્રાઉન્ડમાં તમને કંઈક અવાજ આવતો હશે. એ અવાજ આવે છે ભાઈ કંઈક મિલરનો. રાજુલામાં બને છે આરસીસી, તો એની લીધે ભાઈ બાજુમાં જ બધું કન્સ્ટ્રક્શન તો ન કહેવાય, પણ બધું મટીરિયલ ને બધું અહીંયા નાખ્યું છે. અહીંયાથી સિમેન્ટ રેડી થાય. આપણે જેમ આરએમસી પ્લાન્ટના બંબા આવે ને એઝ ઇટ ઇઝ એની જેવા જ છે. અહીંયાથી જાય પછી જ્યાં આરસીસીનું કામ ચાલતું હોય ત્યાં. તો આજે સવારની વાત કરું ને, આ તો ભાઈ અત્યારની વાત છે. સવારની વાત કરું ને તો સવારમાં મેં વહેલા ઉઠીને ગયા હતા બાપભાઈ રામની ઘરે, કારણ કે એમની દીકરીના લગ્ન હતા. મસ્ત મજાના અટેન્ડ કર્યા લગ્ન. લવજીભાઈ બાદશાહ પણ આવ્યા હતા, હરીમામા પણ હતા. બધા જ મોટા મોટા અગ્રણીઓ હતા, જેમની સાથે ભાઈ ખૂબ જ મજા આવી, ટાઈમ સ્પેન્ડ કર્યો. અને પછી અમે જમવા ગયા ભાઈ મનુભાઈને ત્યાં, મનુભાઈ વાપી. એમની ત્યાં બપોરનું જમવાનું હતું, તો ત્યાંથી અમે જમીને આવ્યા આવીશું લગભગ 3:30 યા તો 3:45 વાગ્યે. તો અત્યારે ઘરે આવીને બધું સગે વગે કર્યું. સવારે મેં નાયા ધોયા હતા, તો ત્યારે આપણે ટુવાલ ને એવું બધું સૂંકવું હતું, તો એ બધાને મૂક્યું બેગમાં, અને બેગ કર્યું એકદમ કમ્પ્લીટલી પેક. અત્યારે અમે જવાના છીએ ચીખલી. ચીખલીથી પછી જોઈએ છે કઈ રીતના શિડ્યુલ્સ રહી છે. ચીખલી પહેલાં અમે જઈશું વાડીએ, એટલે ભાઈ તમને મસ્ત મજાની વાડી પણ બતાવશું. તો તમે મસ્ત મજાના કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. અત્યારે અમારા જગદીશ દાદા પાઈ છે તુલસીમાંને પાણી. મેં એક ડોલ નાખ્યું, બીજી ડોલ નાખે છે દાદા. તો કાંઈ ફળિયામાં છે મસ્ત મજાની જમરૂકડી, તો આપણે ખાઈ રહ્યા છીએ જમરૂક. અને અત્યારે આવી ગયો છું હું ધાબા ઉપર, કારણ કે ભાઈ આજે સીધી સોલાર વોટર હીટર છે ને એ જોવા માટે, એમાં પાણી આવે છે કે નહીં. તો એમાં કમ્પ્લીટલી પાણી ભરાય છે. અને એકવાર બાજુમાં હું તમને બતાવું કે બાજુમાં શું કામ ચાલે છે અને શેનો એટલો બધો અવાજ છે. તો જોજો ભાઈ આવી રીતના કંઈક આરએમસીના બંબા આવે ને એ ટાઈપનું જ છે. પેલી સાઈડથી કપચી ભરે, પછી આ સાઈડથી આવડી આ રેતી ભરે, અને પછી એને મિક્સ કરે સિમેન્ટ નાખીને. એટલે ભાઈ એનું જે બેટર બનાવવાનું હોય ને એ મસ્ત બની જાય, અને પછી જ્યાં આરસીસી બનતી હોય ત્યાં નાખી દે. મસ્ત કંઈક આવી રીતના ઓફ રોડિંગ કરતાં કરતાં અમે પહોંચી ગયા છીએ વાડીએ. હવે ભાઈ વાડીએ જઈને જોઈએ છે. બાકી ગાડીને કરી છે થોડીક દૂર આપણે પાર્ક, કારણ કે આગળ ભાઈ છે ને ઝાડી ઝાખરાને બોરડીને બાવળના થોડાક વધારે પડતા આમ રોડ પર આવી ગયા છે. હજી ભાઈ નવી ગાડી 1000 કિલોમીટર ન થયેલી, અને ક્રેચીસ પડી છે ને તો નીમા કાકા વાહ હોજવાડી દે. તો પછી ગાડી મૂકી દીધી ત્યાં, અને અહીંયાથી થોડુંક હાલવાનું છે, તો થોડુંક હાલી લઈએ અને પહોંચી જઈએ વાડીએ. નહીં માં ઓલી બાજુથી. ગયા વર્ષ જે આપણે ખેતર એક સરખું કર્યું હતું, મતલબ કે રેવલ કર્યું હતું, એના બધા પાણા થોડા ઘણા એ નાખ્યા છે, ને બાકીનો પાળો કરી નાખ્યો છે મસ્ત મજાનો મજબૂત. અમને દેખાઈ ગયા છે મસ્ત મજાના બોર. તો ભાઈ બોરડીમાંથી અમે બોર વીણીને મસ્ત ખાઈએ છીએ. ફાઇનલી પહોંચી ગયા છીએ ખેતર, અને ખેતર ભાઈ આ વખતે હતા ધાણા. તો ભાઈ કાલે થ્રેસર આવ્યું હતું, તો એટલા બધા કંઈક ધાણા નીકળી ગયા છે. આ બધો ભાઈ એનો કૂસો પડ્યો છે, અને અત્યારે આપણે જઈ રહ્યા છીએ આંબા જોવા માટે. બાકી રમેશભાઈ દાદા સાથે ચર્ચા કરે છે કઈ રીતનું છે બધું. બાકી આ ખેતરે આપણું છે, અને પછીનું ખેતરે આપણું છે, ઉપરનું આપણું છે, અને આ એક ધાર છે અહીંયા જેમાં કાંઈ નથી થતું. બાકી બીજું ખેતર છે એ આપણે ભાઈ એક્ઝેક્ટ રોડને ટચ છે. ત્યાં ભાઈ 55 વીઘાનો પટ્ટો છે. અહીંયા કંઈક 37 ને 10 47થી 50 વીઘાનો પટ્ટો છે. આ છે આપણો સનેડો, અને આપણા હાથમાં છે ભાઈ મસ્ત ઓર્ગેનિક આપણી વાડીના ટમેટા. ભાઈ ચાકા જામ જેવી મોજ આવે છે અહીંયા. વાહ. બાકી ભાઈ એટલામાં હે ને શાકભાજી ને એવું બધું વાવ્યું છે, ટમેટા ને રીંગણી ને એવું બધું મસ્ત છે બધું.
આખી જ વાડીમાં ભાઈ મસ્ત મજાનો આંટો મારી લીધો છે. કોક જગ્યામાં ભાઈ તલ વાવ્યા છે, કોક જગ્યામાં ઘઉં, બાજરો, જાહેર એવું બધું. અને ભાઈ અત્યારે અમે પાછા જઈ રહ્યા છીએ ગાડીએ જતાં પહેલાં ભાઈ મસ્ત થોડીક વાર બેઠા હતા ત્યાં, અને ત્યાં પીધું ભાઈ અમે મસ્ત અમારી જ વાડીનું બોરનું પાણી, સાથે સાથે મસ્ત દેશી ચા. વાડીએથી પાછા આવી ગયા છીએ આપણે ઘરે, અને ઘરે આવીને જોયું ત્યાં તો ભાઈ બધા કોન્ટ્રાક્ટરો આવી ગયા છે. આપણે જે આ મકાનને બધું ભાઈ રિપેર કરવાના છે એ બાબતે ચર્ચા કરવા માટે. સામેનું તમને દેખાય છે બધું કાઢી નાખવાનું છે, અને ભાઈ આખું ખંખેરી બંખેરીને મસ્ત લાદી સ્ટાઇલ નવી નાખીને મસ્ત જેવું આ છે ને એઝ ઇટ ઇઝ ભાઈ એવું જ આ બનાવી નાખવાનું છે. આજે થઈ ગયો છે બીજો દિવસ, અને ભાઈ ફરીવાર અમે આવી ગયા છીએ વાડીએ. ભાઈ મસ્ત મજાની ચા મૂકી છે, તો હું જઈ રહ્યો છું ત્યાં. અત્યારે હું હતો પાછળ સાસુ નાહી રહ્યો છે મસ્ત. અત્યારે લાઇટ છે ને તો દારમાંથી પાણી આવી રહ્યું છે, અને ભાઈ આ શું કહેવાય જાહેર કે એમાં ક્યાંક જાય છે, મને નથી ખબર શેમાં જાય છે. તો સાસુ અત્યારે મસ્ત નાહી છે, ત્યાં ધોધ જ કહેવાય ને, લગભગ મૂળામાંથી પાણી નીકળે ત્યાં. અને અહીંયા બની ગઈ છે મસ્ત ચા. તો ચાલો જઈએ અને મસ્ત ગામડાની વાડીની ચા પી લઈએ. આ છે મસ્ત મજાની વાડી, અને ભાઈ આ છે વાડીનો ચા, એ તાળીમાં મસ્ત ભાઈ આપણે ચા પાણી કરી આવ્યા છીએ. અને અત્યારે હું તમને બતાવું સાસુભાઈ અમારા વાડીએ કેવી મજા કરે છે ને, એ આમ જોવો તમે ખાલી ભાઈ જલસા છે હો સાસુભાઈ ને. સાસુ અહીંયા રહેવું કે સુરત જવું? અહીંયા રહેવું કે સુરત જવું? કેટલી મજા આવે છે એને. આજે આપણે ખેતર કર્યો છે ભાઈ મસ્ત મજાનો ભઠ્ઠો, અને ભઠ્ઠામાં આપણે નાખ્યા છે ઘઉં, મતલબ કે ભાઈ પોક પાડવાનો છે. તો અત્યારે મસ્ત પોક પાડીશું અને મસ્ત પોક ખાઈશું. આવી રીતે કંઈક મસ્ત મજાનો ભાઈ ઘઉંનો પોક પણ ખાઈ લીધો, ને સાથે ભાઈ થોડોક લઈ પણ લીધો, એટલે ઘરે પણ બધા મસ્ત ખાશે સુરત. તો ભાઈ અત્યારે હવે મસ્ત અમે પાછા જઈ રહ્યા છીએ ગાડીએ, અને અત્યારે મેં લઈ લીધી છે રમેશભાઈની 2 વ્હીલર, અને જોઈ રહ્યા છીએ હું ને સાસુ વિજુમાની વાટ. કારણ કે ભાઈ અહીંયાથી ગાડી દૂર છે, અને રમેશભાઈની એની ભાઈ બાચકા હતા, મતલબ કે અહીંયાથી ધાણા ને બધું હોય ને, તો રમેશભાઈ કે હું માથે ચડાવીને લેતો જાઉં, તું મારી 2 વ્હીલ લેતો આવી. તો મેં કીધું હું તો વિજુમાન લેતો આવું. તો ગાઈઝ અત્યારે અમે આવી ગયા હતા પાછા રાજુલે ભાઈ મસ્ત મજાના ફ્રેશ થઈ ગયા છે, ટી-શર્ટ બીશર્ટ ચેન્જ કરી લીધું છે, અને અમારે સાસુભાઈ નીકળ્યા છે ભાઈ સનરૂફમાંથી બહાર. સાસુભાઈ આવે છે અમારી યારે સુરત. તો અત્યારે અમે ફાઇનલી નીકળી રહ્યા છીએ સુરત. જગાભાઈ ગોપનાથવાળા. તો ગાઈઝ અમે ફાઇનલી પહોંચી ગયા છીએ તળાજા. ફઈને ત્યાં બેસીને અમે નીકળી ગયા હતા 7 વાગ્યામાં સુરત જવા માટે, અને અત્યારે વાગ્યા છે 8, ઓલમોસ્ટ 8માં 5 મિનિટની વાર છે, એટલે ઓલમોસ્ટ 8 વાગી ગયા છે. તો ભાઈ અહીંયા મસ્ત મજાનો પહેલાં તો ડિનર કરી લઈએ, અને પછી અહીંયાથી પાછી આપણે ટ્રીપ કરીએ મસ્ત એન્જોય. રાતના વાગી ગયા છે 1, અને ભાઈ અત્યારે અમે પહોંચી ગયા છીએ ઘરે. તો ચાલો ગાડીને કરી દઈએ મસ્ત મજાની પાર્ક, અને ભાઈ પછી બધો સામાન કાઢીને જઈએ ઉપર. ફોર્ચ્યુનર પણ મસ્ત પડી છે. ફાઇનલી ઘરે પહોંચી ગયા છે, ને ભાઈ ઘરે પહોંચીને મસ્ત મજાના નાહી ધોઈ લીધા છે. બધું જ ભાઈ એકદમ કમ્પ્લીટ સગે વગે કરી નાખ્યું છે. કપડાં ભાઈ નાખી દીધા બધા ધોવામાં. હવે મમ્મી કાલે સવારે ઉઠીને ભાઈ ધોયા કરશે. 3 જોડી આપણે બગાડ્યા છે, પણ કંઈ વાંધો નહીં, મસ્ત મજા આવી ગઈ ભાઈ ગામડે જઈને. અને ભાઈ ખેતર રેખડા એ તો ભાઈ કંઈક અલગ જ મજા આવી. ને જગદીશ દાદાના ઘરે ભાઈ જે કેરીઓ ખાધી છે ને, એ તો કંઈક અનલિમિટેડ જ મોજ આવી. અને ભાઈ સાથે સાથે છે ને આજનો દિવસ ભાઈ સિરિયસલી બહુ જ સારો ગયો છે. અમે તળાજા જમીને નીકળ્યા ને ત્યારથી અહીંયા સુધીમાં ભાઈ એટલા ફોન કોલ્સ ને એટલી બધી ભાઈ આમ કહેવાય ને શુભેચ્છા આવી છે ને તમે વાત પૂછોમાં. ભાઈ સિરિયસલી એક મસ્ત મજાના ગુડ ન્યૂઝ મળ્યા હતા અમને તળાજા પછી. એટલે ભાઈ છે ને અમે બ્લોગ જ નહોતા શૂટ કરીએ કેમ સુરત આવી ગયું ને એ બધા સાથે વાત કરતાં અમને જ કાંઈ ખબર ન પડી. એ ગુડ ન્યૂઝ શું છે ને એ તમને આવતા વ્લોગમાં ખબર પડશે. તો હું વિચારું છું કે ભાઈ આજના વ્લોગને આપણે કરી દઈએ અહીંયા જ એન્ડ, કારણ કે અત્યારે રાતના વાગી ગયા છે 2:15. તો ચાલો ફટાફટ જઈએ, મસ્ત મજાના સૂઈ જઈએ, અને ભાઈ આવતો વ્લોગ મસ્ત મજાનો સ્ટાર્ટ કરીએ આવતીકાલે. તો ગાઈઝ આજનો વ્લોગ તમને બધાને ગમ્યો હોય ને તો લાઇક કરી દેજો. ચેનલ પર કોઈ નવું હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. મળ્યા કંઈક આવા જ મસ્ત ધમાકેદાર વ્લોગ સાથે. ત્યાં સુધી બાય.